અને ભ્રષ્ટાચાર નિવારવા માટે સૌથી પહેલું પગથિયું કયું તો આપણે કહીએ કે એન્ટી કરપ્શન બ્યુરોની એડ પણ આવે છે ને કે કોઈને લાંચ આપશો નહીં, જો કોઈ લાંચ માંગે તો અમને જાણ કરો, પણ એમને જાણ કરો પછી શું થાય છે એ ખૂબ રસપ્રદ છે અને એ જ આ આખી સિસ્ટમની પોલ ખોલે છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, એસીબીનું જેવું કહેવાય છે કે ભ્રષ્ટાચારને ડામવા માટે કામ કરે છે. જો કે એ વાત પણ અલગ છે કે એસીબીમાં કામ કરતા ઘણા બધા અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા હોય છે, પરંતુ થોડા દિવસ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો, સરકાર દ્વારા જ મૂકવામાં આવ્યો હતો. ઈડીને કામગીરીને લઈને આને એટલા માટે સાંકળવી છે કારણ કે એમાં કહેવાયું હતું કે છેલ્લા 10 વર્ષમાં જે 193 કેસ થયા એમાંથી માત્ર 2 જ કેસ સાબિત થયા છે અને આવું જ કંઈક એસીબીની કાર્યવાહીમાં પણ જોવા મળી રહ્યું છે. એસીબીએ 2023માં જ 109 કેસ કર્યા હતા, એમાંથી માત્ર 49 કેસ એવા છે, 36 કેસ એવા છે જે સાબિત થઈ શક્યા છે, 49 કેસ એવા છે કે જે સાબિત થઈ જ નથી શક્યા. એટલે દોષ સિદ્ધિ કન્વિક્શન રેટ છે એ ખૂબ જ ઓછો છે અને આપણને ખબર છે કે કેટલા વર્ષો સુધી આ કેસ ચાલતા રહે છે. છેલ્લે કોઈક નિર્દોષ છૂટે છે, છેલ્લે ક્યારેક કોઈને સજા થાય છે. ગૃહ વિભાગના 11 કેસ એવા છે જે કોર્ટમાં સાબિત થઈ જ નથી શક્યા. 2019માં 42 કેસ સાબિત થયા હતા અને 70 કેસ કોર્ટમાં સાબિત નહોતા થઈ શક્યા. એટલે જે સાબિત થાય છે એના કરતાં નથી સાબિત થતા, ઓલમોસ્ટ ડબલ આંકડો જોવા મળે છે. 2020માં 26 કેસ સાબિત નહોતા કરી શક્યા અને માત્ર 14 જ કેસ સાબિત થયા હતા. 2022માં 58 કેસ સાબિત નહોતા કરી શક્યા, 2022માં માત્ર 25 કેસ સાબિત થયા હતા. એટલે માત્ર કેસ થઈ જાય છે એટલે એવું માની લેવાની જરૂર નથી કે ભ્રષ્ટાચારને ડામવા માટે કાર્યવાહી થઈ રહી છે અથવા જે તે વ્યક્તિ જેલમાં જશે. એ દોષ સિદ્ધિ પણ થવી જોઈએ.